शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलेगा? ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। itu તો અહીંયા તરત सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत्
अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्। कर्मणि सक्ताः अविद्वांसः हे भारत यथा कुर्वन्ति। भगवान अर्जुन ने કહે છે તું ત્યારે સમાજમાં જઈને કર્મ કરે ત્યારે અવિદ્વાંસઃ કર્મણિ સક્તાઃ સામાન્ય લોકો તો અજ્ઞાની છે, અવિવેકી છે, એ બધા કર્મ કરે છે કારણ કે એમને કર્મફળમાં રસ છે અને તેથી કર્મમાં એટલે કે કર્મફળમાં આસક્તિ રાખીને જેવી રીતે બીજા બધા અજ્ઞાની લોકો કર્મ કરે છે પણ એમાં એમનો ઉત્સાહ છે. એ અજ્ઞાની લોકો ભલે રહ્યા પરંતુ ઉત્સાહપૂર્વક કર્મ કરે છે. કેમ? કારણ કે એમને કર્મફળમાં આસક્તિ છે. એ કર્મફળની આશાથી પ્રેરાઈને કર્મ કરે છે એટલે એમનું પ્રેરક બળ કર્મફળ છે. એટલું ખરું કે કર્મફળ બાંધનારું છે કારણ કર્મફળ ક્યારેય પૂર્ણ સંતોષ આપવાનું નથી. એટલે કર્મફળની પ્રાપ્ત થયા પછી પણ એક એથી વધારે વસ્તુની આસક્તિ આપણને જન્મશે. ચાલે છે આ બધું બરોબર? હાઈ છે મારી પીચ, હાઈ છે ભાઈ તો. હા આવે અચ્છા એટલે આની જ કંઈ હા ફીડબેક આવે છે ખબર નથી. અવિદ્વાંસઃ કર્મણિ સક્તઃ યથા કુર્વન્તિ. સમહાવ મને લાગે છે કે ફીડબેક નથી આવતું મારા કાનમાં. એ તો ઘણું ઊંચું છે. હા અત્યારે તો ઘણું ગામમાં છે ને there's a lot of noise because of this which is not there. એટલે સ્ટેટિક આવવું જોઈએ ને એનું તે સંભળાતું નથી. એટલે સામાન્ય રીતે બહુ આ હોય ને ત્યારે એનો ઘણો બધો પેલો સ્ટેટિક વોઇસ આવે, આવતો જ નથી. બોલું? હે ભારત कर्मणि सक्ताः अविद्वांसः એટલે એ વધારે ઉચ્ચાર હા એની અસર જ નથી. બોલું છું તો સંભળાય વધારે. ઓકે. વિદ્વાન તથા કુર્યાત. હા હવે આવ્યું. અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ. હે ભારત અવિવેકી લોકો જે પ્રકારે કર્મ કરે છે અને એમના કર્મ ઉત્સાહ પ્રેરક તત્વ કર્મફળ છે
કર્મથી પોતાને શું વ્યક્તિગત લાભ મળશે એનું પ્રેરક બળ છે, જેનાથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે. આપણે જોઈ પ્રકારે એ તો બંધન કરનારું છે, પણ અવિવેકી લોકો, અજ્ઞાની લોકોને એથી વધારે એમની બુદ્ધિ ચાલતી નથી હોતી, એથી વધારે અનુભવ નથી. નિષ્કામ કર્મ શું છે એનો કોઈ અનુભવ નથી. એટલે કર્મનો રસ કેવો હોય, કર્મનો આનંદ કેવો હોય એવું એમાં અનુભવ નથી. માત્ર કર્મફળનો આનંદ જ અનુભવ્યો છે અને માટે એનાથી પ્રેરાઈને જ કર્મ કરતા હોય છે. એ એમનો ઉત્સાહ પ્રેરતો હોય છે. તો ભગવાન કહે છે કે હે અર્જુન, જ્ઞાની પુરુષ પણ જ્યારે બધાની વચ્ચે કર્મ કરે એવો જ ઉત્સાહ દાખવવો જોઈએ. એને કર્મફળની કોઈ ઈચ્છા નથી. એને ઉત્સાહનું પ્રેરક કર્મફળ નથી. કર્મ એના ઉત્સાહનું પ્રેરક છે. એવા જ ઉત્સાહથી એને કર્મ કરવું જોઈએ જે રીતે બધા કરે છે. હવે એને કર્મના ફળમાં રસ ના હોય તો શા માટે કર્મ કરે? ચિકીર્ષુ લોકસંગ્રહ કરવાની ઈચ્છાથી, લોક સેવા કરવાની ઈચ્છાથી એને કર્મ કરવું જોઈએ. કારણ કે એને પોતાની કોઈ જરૂરિયાત રહી નથી, માટે લોકોની જરૂરિયાત પૂરી કરવા કર્મ કરવું જોઈએ. આગળ કહે છે ભાષ્યકાર, આપણે 24-25 શ્લોક કર્યા છે ને? 26. હા, ઓકે, રાઈટ. ન બુદ્ધિવેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ જોષેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. ભગવાન કહે છે કે બીજાની જે સમજ છે ને એ સમજને વિચલિત ના કરવી જોઈએ. દરેકે દરેક મનુષ્ય કોઈક ને કોઈ સમજથી પ્રેરાઈને જીવન જીવતો હોય છે. તે માણસ જ્યારે કોઈ કર્મ કરતો હોય ત્યારે પણ કોઈ પ્રકારની સમજથી પ્રેરાઈને કર્મ કરતો હોય છે. અને અજ્ઞાની લોકોની સમજ છે કે ભાઈ કર્મ શયું, કર્મની જરૂરિયાત છે, કર્મનું ફળ ઉત્પન્ન કરવા માટે કર્મ છે. અને તેથી કર્મફળની ઈચ્છાથી પ્રેરાઈને જ કર્મ કરતા હોય છે. તો ભગવાન કે ભલે એ પ્રકારે તમારે જઈને બુદ્ધિભેદ કરવાની જરૂર નથી. એની બુદ્ધિને સમજને વિચલિત કરવાની જરૂર નથી. કે અરે રે તમે કર્મફળથી ઈચ્છાથી પ્રેરણે કર્મ કરશો તો બંધનમાં જ રહેશો. કર્મફળ તમને ક્યારેય પણ સ્થાયી સંતોષ નહીં આપી શકે. કર્મફળ જરૂર તમને તાત્કાલિક સંતોષ આપશે, પણ એ સંતોષ એની જે ક્ષમતા છે સંતોષ આપવાની અતિ અલ્પ હોવાને કારણે ભાઈ સંતોષ જતો રહેશે. ત્યારે ભાઈ પાછું બીજો સંતોષ મેળવવા માટે બીજું કર્મ કરવું પડશે. પરંતુ વિદ્વાને લોકોની આ ભલે સમજ કહો કે ગેરસમજ કહો કે જે હોય એમાં એને વિચલિત ના કરવી જોઈએ. ભાઈ તું ખોટું સમજે છે, કર્મફળમાંથી કશું મળીશ તો બંધાઈશ, કર્મથી પ્રેરણા કર્મ એવું નથી કરી શકવાનો. હજી કર્મ માટે પ્રેમ જન્મ્યો ના હોય તો કર્મફળની ઈચ્છા સિવાય કર્મ કરી શકશે જ નહીં. પણ હે અર્જુન, વિદ્વાને પણ સમાજમાં જવું જોઈએ, બીજા બધા વચ્ચે કર્મ કરવું જોઈએ. બીજા બધાની સમજ ભલે ને ખોટી હોય તો પણ એ સમજને તો વિચલિત ના કરવી જોઈએ. એમની વચ્ચે રહીને એટલા જ ઉત્સાહથી એને કર્મ કરવું જોઈએ એવું ભગવાન કહી રહ્યા છે. ન બુદ્ધિવેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ. અવિવેકી લોકો, કર્મફળમાં આસક્તિ ધરાવનારા, એની વચ્ચે એની બુદ્ધિમાં અર્થાત
એની સમજમાં એને સમજને વિચલિત ન કરવી જોઈએ. જો શેત સર્વકર્માણિ વિદ્વાન, જ્ઞાની પુરુષ પણ આ અવિવેકી લોકોની મધ્યમાં જઈને કર્મ કરે ત્યારે એણે પણ એટલા જ ઉત્સાહથી કર્મ કરવું જોઈએ જેવું પહેલાં કરતા હોય છે. એની સમજ જુદી છે. એની સમજ શું છે? લોકસંગ્રહ, લોકોની સેવા કરવી અર્થાત નિષ્કામ ભાવે કર્મ કરવું, એ પ્રકારની સમજ આ જ્ઞાનીની છે. એટલે ભલે એ પોતાની સમજથી પ્રેરાઈને કર્મ કરે, પણ કારણ કે આ કર્મ દ્વારા એને કશું વ્યક્તિગત મળવાનું નથી અને તેથી સામાન્ય સંજોગોમાં માણસ ઉત્સાહ ન હોય. પણ ભગવાન કહે કે જ્ઞાની પૂછે કે મેળવવાનું છે નહીં. જ્ઞાની ચાલો વિવેક મનુષ્ય પણ હોય, એ પણ કર્મફળની તૃષ્ણાથી પ્રેરણે કર્મ કરતો નથી. એ કર્મનો રસ માણવા માટે કર્મ કરે છે. પણ એ પ્રકારે તું કર્મ કર અને બીજા લોકોમાં કર્મનો રસ ઉત્પન્ન કર અને એમને કર્મ કરવામાં પ્રેરણા આપ. આગળ કહે છે 27મા શ્લોકથી, અવિદ્વાન અજ્ઞઃ કથમ કર્મસુ સજ્જતે ઇત્યાહ પ્રકૃતેઃ ઇતિ. એવું કેમ છે ભગવાન કે અવિદ્વાન છે, અવિવેકી લોકો છે, અજ્ઞાની છે, એ લોકો કર્મમાં અર્થાત કર્મફળમાં એ લોકોને આસક્તિ હોય છે. એવું કેમ છે? કર્મફળમાંથી જ ખરેખર આનંદ મળતો હોય તો વિદ્વાન મને કેમ છોડી શકે? તો અવિદ્વાન અજ્ઞ કથમ કર્મસુ સજ્જતે. અવિદ્વાન હોય, અજ્ઞાની હોય, અવિવેકી હોય, એ કર્મમાં એટલે કે એને કર્મફળમાં આસક્તિ હોય છે, એનું કારણ શું છે? તો ભગવાન ઉત્તર આપે છે, હવે કર્મ જે છે ને એની અહીંયા આગળ રચના બતાવે છે કે કર્મ કઈ રીતે થતું હોય છે. 27મા શ્લોકમાં કહે છે, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતે ગુણૈઃ કર્માણિ સર્વશઃ ક્રિયમાણાની. તો કર્મ કોણ કરે છે એનું રહસ્ય ભગવાન સમજાવે છે કે પ્રકૃતિના ગુણો કહો, વિકારો કહો. પ્રકૃતિના ગુણ છે સત્વ, રજસ, તમસ. એ 3 ગુણોમાંથી આપણે ઉપાધિ બનેલી છે. આ સ્થૂળ દેહ છે તમોગુણની ઉપજ છે, કર્મેન્દ્રિયો છે, પ્રાણ છે રજોગુણની ઉપજ છે, જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ જે સત્વગુણની ઉપજ છે. આમ આપણું વ્યક્તિત્વ છે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું બનેલું આ વ્યક્તિત્વ, એ આ કર્મના વિકારો કહો, સત્વ રજસ તમસ કહો, પ્રકૃતિના, એનાથી રચાયેલું છે. એના વડે સર્વ કર્મ થાય છે. કર્મ કરવા માટે એક જરૂરિયાત એ છે કે જ્યાં કર્મ થતું હોય ત્યાં વિકાર થવો જોઈએ, પરિવર્તન થવું જોઈએ. એટલે આત્મા તો નિષ્ક્રિય છે, આત્મા અસંગ છે, આત્મા નિર્વિકાર છે. આત્મા કે ચૈતન્ય મુખ્ય અર્થમાં કર્મ કરી શકે જ નહીં. કર્મ કરણ કર્તૃત્વ જોઈએ, હું કર્મ કરું છું એ પ્રકારની ભાવના જોઈએ. આત્મા તો અક્રિય છે, નિષ્ક્રિય છે, અને માટે એ પ્રકારની ભાવના કે વૃત્તિ એમાં હોઈ જ ના શકે. મુખ્ય અર્થમાં આત્મા કર્મ કરી શકે જ નહીં.
જો આમ જોવા જઈએ તો મુખ્ય અર્થમાં પ્રકૃતિ પણ કર્મ ના કરી શકે, પણ અત્યારે આપણે કહેતા નથી, પણ પ્રકૃતિ તો અચેતન છે. અચેતન પ્રકૃતિ પણ સ્વયં કશું ના કરી શકે. આત્મા ચેતન છે પણ આત્મા નિર્વિકાર છે, માટે આત્મા પણ સ્વયં ના કરી શકે. તો કર્મ થાય છે કેવી રીતે? જેમ વીજળીની સંધિમાં પંખો ફરતો હોય, વીજળીમાં કોઈ પ્રકારની સક્રિયતા નથી, વીજળીમાં કોઈ પ્રકારની ગતિ નથી, ગતિ બધી પંખામાં છે. તો ગતિહીન વીજળી છે કેવી રીતે પંખાને ગતિ પ્રદાન કરે છે? તો કે એની સંધિ માત્રથી, જેમ વીજળીની સંધિ માત્રથી આ પંખો ફરતો હોય કે બલ્બ પછી પ્રકાશતો હોય, એટલે કે આ બધા જુદા જુદા અપ્લાયન્સીસ બધા કર્મ કરતા હોય, વીજળીની માત્ર સંધિ છે. અંતે તે કર્મમાં પણ આત્માની માત્ર સંધિ છે, પ્રકૃતિ છે. એટલે કે આપણે સત્વરજસ્તમ ઉપાધિ છે એ જ બલ્બના સ્થાને છે, પંખાના સ્થાને છે, એપ્લાયન્સ સ્થાને છે. મુખ્ય અર્થમાં કર્મ અહીં થતું હોય છે, પણ અચેતન છે માટે મુખ્ય અર્થમાં કર્મ ના કરી શકે. આત્મા અર્થાત ચેતનની સંધિમાં અનાત્મા છે ચેતનવંતુ બને છે. જેમ વીજળીની સંધિમાં આ મોટર જ્યાં ચેતનવંતી ગતિવંત બને છે, તેવી રીતે આત્માની સંધિમાં આ અચેતન ઉપાધિ જ્યાં ચેતનવંતી બને છે. અંતેથી બેના સંયોગથી કર્મ થાય છે. મુખ્ય અર્થમાં આત્મા પણ કર્મ કરતો નથી, કારણ એ નિર્વિકાર છે. મુખ્ય અર્થમાં અનાત્મા કે પ્રકૃતિ કર્મ કરે, કારણ કે એ ચેતન છે. પણ આ બંનેનો સંયોગ થવાને કારણે આત્માની સંધિમાં પ્રકૃતિ ચેતનવંતી બને છે. એટલે મુખ્ય અર્થમાં કર્મ, કારણ કર્મ તો ક્યાં થાય? અહીંયા વિકાર હોય ત્યાં. વિકાર પ્રકૃતિમાં જ હોય, માટે એમ કહી શકાય કે મુખ્ય અર્થમાં પ્રકૃતિ કર્મ કરે છે. એટલે ભગવાન કહે છે પ્રકૃતે ગુણૈ સર્વશ કર્માણી ક્રિયમાણાની. પ્રકૃતિના ગુણો કહો, સત્વરજસ્તમસ એને વિકાર કહો, સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર, એમના વડે જ મુખ્યત્વે કર્મ થાય છે, મુખ્ય અર્થમાં કર્મ થાય છે. તો હું કેમ હું કર્મ કરું છું? અહંકાર વિમૂઢાત્મા. આ પ્રકૃતિમાં અહમ ભાવને કારણે જેનું આત્મા અંતઃકરણ વિમૂઢ રહેવું છે. વિમૂઢ એટલે વિવિધેન મૂઢમ, અનેક પ્રકારનો મોહ જન્મે છે. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું વગેરે આ બધો મોહ છે, અવિવેકને કારણે જન્મેલા બધા ભ્રમ છે. અહંકાર વિમૂઢાત્મા, ઉપાધિમાં અહમ ભાવને કારણે અહંકાર અર્થાત પ્રકૃતિમાં અહમ ભાવને કારણે જેના મનમાં આવા અનેક પ્રકારના ભ્રમ જન્મ્યા છે. શરીર કર્મ કરે તો પણ કે હું કર્મ કરું છું, ઇન્દ્રિયો કર્મ કરે તો હું કર્મ કરું છું, મન કર્મ કરે, બુદ્ધિ કર્મ કરે, તો પણ અનેક રીતે આ ઉપાધિમાં અહમભાવ ધરાવનારો જે આત્મા છે એનામાં ભ્રમ જન્મે છે. કરતા અહમ, હું કર્મ કરનાર, હું કર્મ કરું છું, એ પ્રકારનો ભ્રમ આત્મામાં જન્મે. આપણે બધા માનીએ છીએ કે હું કર્મ કરું, હું એટલે આત્મા કર્મ કરે છે. અવિદ્વાન અજ્ઞાની મનુષ્ય કેવી રીતે કરવામાં બંધાય છે એ વાત ભગવાન કરે છે. પ્રકૃતે પ્રધાનમ સત્વરજસ્તમસામ ગુણાનામ સામ્યાવસ્થા તસ્યાહ પ્રકૃતે
गुणैः विकारैः कार्यकरणरूपैः क्रियमाणानि कर्माणि लौकिकानि शास्त्रीयाणि च प्रकृते गुणैः कर्माणि सर्वशः क्रियमाणानि प्रकृति એટલે પ્રધાન આ સાંખ્યની પરિભાષા છે એટલે એમની પરિભાષામાં મૂળભૂત તત્વ છે પ્રધાનમ. પ્રધાન એટલે બધા ગુણોની સામ્યાવસ્થા સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણોની સામ્યાવસ્થાને પ્રધાન કહે છે. એમાં પછી કંઈક વિકાર આવે ત્યારે પ્રકૃતિ બને. શું થયું? પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ જે સારી રીતે કર્મ કરવાની ક્ષમતા ધરાવે છે નામ પ્રકૃતિ. તો પ્રકૃતિ જે છે એનો મૂળ સ્વભાવ પ્રધાન છે. સત્વ રજસ તમસ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે. ત્રણ ગુણોની સામ્યાવસ્થા હોય ત્યારે નિષ્ક્રિયતા હોય. એમાં કંઈક પછી ફેર થાય, કંઈક વિકાર આવે. જેમ કે બિલિયર્ડ છે ને એને બધા બોલ ને બધા ગોઠવેલા હોય ત્યારે કંઈ એમાં ગતિ હોતી નથી. જરાક પછી એને એક શું કહેવામાં આવે, એક સ્ટ્રોક મારવામાં આવે તો બધા બોલની અંદર ગતિ આવી જાય. તેવી રીતે પ્રકૃતિ સ્વયં જે પ્રધાન છે એ નિષ્ક્રિય છે. એમાં કર્મને કારણે જુદા જુદા ઈશ્વરની ઈચ્છાને કારણે કંઈક વસ્તુ આવે જે એનામાં વિકાર ઉત્પન્ન કરે છે, સક્રિયતા ઉત્પન્ન કરે છે અને તેથી એ પ્રધાન પ્રકૃતિ બને છે. પ્રધાન એટલે કે ગુણોની સામ્યાવસ્થા. કંઈક અસમાનતા જ્યારે આવે ત્યારે જ કર્મ થઈ શકે. એ અસમાનતા ક્યારે આવે? જુદી રીતો છે. કોઈ કહે કે ઈશ્વરના ઈચ્છાને કારણે આવે, કોઈ કર્મને કારણે આવે. પણ જે કોઈ કારણ હોય જેને કારણે આ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે એમાં વિક્ષેપ આવે ત્યારે પછી બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. ત્યારે સર્જન શરૂ થાય. સર્જન પાલન આ બધું શરૂ થાય જ્યારે પ્રકૃતિ સક્રિય બને, પ્રધાન સક્રિય બને અને પ્રકૃતિની અવસ્થા પ્રાપ્ત કરે. એ પ્રધાન જ્યારે એની નિષ્ક્રિય અવસ્થામાં છે સામ્ય અવસ્થા પ્રધાન કહેવામાં આવે. સામ્ય અવસ્થામાં ત્રણ ગુણોની સામ્ય અવસ્થાને પ્રધાન કહેવાય. એમાં કંઈક અસમાનતા આવે ત્યારે પ્રકૃતિ કહેવાય, જેમાંથી પછી બધું કર્મ થઈ જાય, સર્જન થાય. એટલે ભગવાન કહે છે પ્રકૃતિ ગુણૈ સર્વશ કર્માણિ ક્રિયમાણાની. આ પ્રકૃતિના ગુણો વડે સર્વ રીતે બધા કર્મ થાય છે. પ્રકૃતિ પ્રધાનમ એટલે ભાષ્યકાર પ્રકૃતિ જેને પ્રધાન કહે છે અહીંયા. સત્વરજસ તમસામ ગુણાનામ સામ્યાવસ્થા. ભગવાન પ્રકૃતિ શબ્દ અહીંયા પ્રધાનના અર્થમાં વાપરે છે. આ સાંખ્ય લોકોની શું કહેવાય એને પરિભાષા. પ્રધાન પ્રકૃતિ. પ્રધાન એટલે નિષ્ક્રિય અવસ્થા. એ જરાક સક્રિયતા પ્રાપ્ત કરે તેને પ્રકૃતિ કહેવાય. અહીં પ્રકૃતિ જે છે ભગવાન પ્રધાનના અર્થમાં વાપરે છે. એટલે ભાષ્ય પ્રકૃતિ પ્રધાનમ. ભગવાન તમે પ્રધાન, કારણ કે પ્રકૃતિ છે ને એમાં તો કર્મ કરવાની શરૂઆત થઈ ગઈ. એમાં કર્મ કરવા માટેનું પ્રેરણા આવી ગઈ. એ નથી ત્યારે સત્વરજસ્તમસામ ગુણાનામ સામ્યાવસ્થા.
આ ત્રણ ગુણો છે સામ્ય અવસ્થા થાય તો બધા સમાન છે, જેને આપણે કહીએ બેલેન્સ છે. એટલામાં સત્વ રજસ તમસ બધી વસ્તુઓ અત્યારે શાંત છે, નિષ્ક્રિય છે. તસ્યા પ્રકૃતે ગુણૈ વિકારૈ, એ પ્રકૃતિના ગુણ કહો, વિકાર કહો, કાર્યકરણ રૂપૈ, આપણી ઉપાધિને કાર્યકરણ સંઘાત કહેવામાં આવે છે. સ્થૂળ દેહને કાર્ય કહેવામાં આવે છે, સૂક્ષ્મ દેહને કરણ કહેવામાં આવે છે. આપણું વ્યક્તિત્વ છે એ સ્થૂળ અને સૂક્ષ્મ દેહોનું બનેલું છે. સ્થૂળ દેહ તો આપણે જોઈ શકીએ છીએ, એને કાર્ય કહેવામાં આવે છે. વાસ્તવમાં આપણો સૂક્ષ્મ દેહ છે, કરણ છે, સાધન છે. કર્મ કરવાનું એટલે જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત કરવાનું, કર્મેન્દ્રિયો કર્મ કરવાનું, અંતઃકરણ, આ બધા કરણ છે, સાધન છે. અને તેથી આ સૂક્ષ્મ દેહ છે એ કરણ કહેવાય, સ્થૂળ દેહ છે એને કાર્ય કહેવાય, અને કાર્યકરણ સંઘાત કહેવામાં આવ્યો. કાર્યકરણ રૂપી ક્રિયમાણાની સર્વાણી કર્માણી, કર્મ કરવા માટે સ્થૂળ દેહ તો જોઈએ જ. આ સ્થૂળ દેહ શું છે તો કે એ સ્થાન છે. કોને માટે? સૂક્ષ્મ દેહ માટે. સૂક્ષ્મ દેહને એની પોતાની તો કંઈ એનો પોતાનો કોઈ આકાર નથી, એટલે એને કોઈક સ્થાન જોઈએ. આ સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહને સ્થાન આપે છે. એમાં રહીને સૂક્ષ્મ દેહ બધું કાર્ય કરતો હોય છે. પણ સૂક્ષ્મ દેહનું કાર્ય સ્થૂળ દેહ દ્વારા થાય. એ રીતે સ્થૂળ દેહની પણ આવશ્યકતા છે અને સૂક્ષ્મ દેહની પણ આવશ્યકતા છે. કર્માણી લૌકિકાની શાસ્ત્રીયાણી છે. કર્મને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા. લૌકિક કર્મ, શાસ્ત્રીય કર્મ. વ્યાવહારિક કર્મ, ખાવું પીવું વગેરે, અગ્નિહોત્રાદિ શાસ્ત્રીય કર્મ. શાસ્ત્રમાં જેનું જ્ઞાનને આદેશ આપવામાં આવ્યો અને શાસ્ત્રીય કર્મ કહ્યું. અને એ સિવાય આપણે વ્યવહારમાંથી જાણતા હોઈએ એ લૌકિક કર્મ કહેવામાં આવે. બધા જ પ્રકારના કર્મ છે એ થાય છે પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના વિકારોથી, સત્વરજસ્તમસ વિકારોથી, એટલે કે આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી. સર્વશ સર્વ પ્રકારે, બધી જ રીતે એવું કોઈ પણ કર્મ નથી જે આ સ્થૂળ સૂક્ષ્મ દેહ દ્વારા ન થતું હોય. એટલે કર્મ થાય છે આનાથી. હવે અહંકાર વિમૂઢાત્મા, અહંકાર એટલે અહીંયા કે કાર્યકરણ સંઘાતે આત્મ પ્રત્યય અહંકાર. આત્મા છે ને, આત્મા એટલે તો નિષ્ક્રિય છે. આત્માની હુંનું મૂળ સ્વરૂપ આત્મા છે. એ હુંની સંધિ માત્રથી બધે ઉપાધિ કર્મ કરે છે. પણ જ્યારે આત્મા અહંભાવ કરે, જ્યારે ત્યારે અહંકાર વિમૂઢાત્મા કાર્યકરણ સંઘાતે આત્મ પ્રત્યહંકાર. આત્મા આ સ્થૂળ દેહને હું કે, સૂક્ષ્મ દેહને હું કે, શું કામ કે છે? વેદાંત શાસ્ત્રીય પ્રક્રિયા છે. આ બધો વ્યવહારના બધું સમજાવવા માટેની મૂળભૂત પ્રક્રિયા છે. કારણ કે આત્મતત્વ જ માત્ર ચેતન છે અને ખરેખર ચીજ જ કર્મ કરી શકે, પણ ચેતન નિર્વિકાર છે, ન કરી શકે. પ્રકૃતિ જે છે વિકારી છે, મળે કર્મ પણ અચેતન છે, માટે પણ ના કરી શકે. કોઈક રીતે આત્મા અનાત્માના સંયોગથી આત્માની સન્નિધિમાં પ્રકૃતિ ચેતનવંતી બને અને એ રીતે કર્મ થાય છે. એટલે એમ કહેવાય કે આત્મા જ્યારે પ્રકૃતિમાં, સ્થૂળ સૂક્ષ્મ દેહમાં, કાર્યકરણ સંઘાતમાં અહમ ભાવ ધરાવે ત્યારે આ જે પ્રકૃતિ પણ ચેતનવંતી બને. આત્મ પ્રત્યે અહંકાર. કારણ કે જો આપણી સુષુપ્તિમાં આત્મા છે ને અનાત્મા પણ છે, કોઈ પ્રવૃત્તિ નથી. કારણ કે આત્મા અહમભાવ ધરાવતો નથી. ત્યારે
જાગૃત થાય ને આત્મા જેવો અહમ ભાવ ધરાવનારો થાય એટલે આ વસ્તુ ચેતનવંતી બને, સક્રિય બને. અહંકાર વિમૂઢ આત્મા, અહંકારને વિમૂઢ શબ્દ સમજાવે છે. વિવિધમ નાનાવિધમ, નાનાવિધમ મૂઢ આત્મા અંતઃકરણમ યસ્ય સોયમ કાર્યકરણ ધર્મા कार्यकरणाभिमानी अविद्या कर्माणि आत्मनि मन्यमानः तत्तत्कर्मणाम् अहंकर्ता इति मन्यते. વેદાંતની મૂળભૂત અને બહુ મહત્વની પ્રક્રિયા, આ પ્રક્રિયા જ કહેવાય કે કર્મ થાય છે કેવી રીતે. ઉપાધિ અચેતન છે, કર્મ ના કરી શકે. આત્મા નિર્વિકાર છે, કર્મ ના કરી શકે. એટલે કહ્યું અહંકાર વિમૂઢ આત્મા. આ ચેતન નિર્વિકાર આત્મા ઉપાધિમાં પ્રકૃતિમાં અહંભાવ કરે છે. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું વગેરે એ પ્રકારના ભ્રમને અહંભાવ કહેવામાં આવ્યો. એવું કેમ છે? એવું છે. એટલે આ પ્રકારે વ્યવહાર સમજાવી શકાય. આ વ્યવહારને સમજાવવાની વેદાંતની આ મૂળભૂત પ્રક્રિયા છે. તો કાર્યકરણ સંઘાતે આત્મપ્રત્યય અહંભાવ તેને વિવિધને કારણે અનેક પ્રકારના ખ્યાલ જન્મે. સ્થૂળ દેહને કારણે હું પુરુષ છું, સ્ત્રી છું. મનને કારણે સુખી છું, દુઃખી છું. બુદ્ધિને કારણે વિદ્વાન છું વગેરે વગેરે જે અનેક બધા ખ્યાલો જન્મે છે આપણે, એ બધા ખ્યાલો ઉપાધિના વિવિધ સ્તરોમાં અહંભાવ ધરાવવાને કારણે જન્મતા હોય છે. એટલે એને વિવિધેને વિવિધ પ્રકારના મોહજન્ય. અનાત્મા છે, આપણો સ્થૂળ સૂક્ષ્મ દેહ છે, એમાં અનેક બધા અવયવો છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 પ્રાણ છે, મન છે, બુદ્ધિ છે. આમાં કયા સ્તરે અહંભાવ ધરાવે છે પરથી ખ્યાલ જન્મે. મનમાં અહંભાવ ધરાવે તો સુખી છું, દુઃખી ખ્યાલ જન્મે. બુદ્ધિમાં અહંભાવ ધરાવે તો હું વિદ્વાન છું, અવિદ્વાન એવો ખ્યાલ જન્મે. કર્મેન્દ્રિયમાં અહંભાવ તો હું કરતા છું એવો ખ્યાલ આવે. જ્ઞાનેન્દ્રિય અહંભાવ ધરાવે તો જ્ઞાતા છું એવો ભાવ જન્મે. હું કરતા છું, જ્ઞાતા છું, ભોગતા છું. મૂળભૂત 3 ખ્યાલ છે: કર્તા, ભોગતા, જ્ઞાતા. કર્મેન્દ્રિયમાં અહંભાવને કારણે કર્તૃત્વ, જ્ઞાનેન્દ્રિય અહંભાવને કારણે ભોક્તૃત્વ અને મનમાં અહંભાવને કારણે કર્તૃત્વ, ભોક્તૃત્વ અને પ્રમાતૃત્વ. બુદ્ધિમાં અહંભાવને કારણે હું પ્રમાતા છું, જ્ઞાતા છું એવું ખ્યાલ જન્મે. આ 3 મૂળ ખ્યાલ કહેવામાં આવ્યા: કર્તા, ભોગતા, પ્રમાતા. આ તો તમે જાણ માટે કહું છું, પણ કંઈક આ બધા અહીંયા આવ્યો, થોડો કંઈ ઉલ્લેખ આવ્યો છે કે અહંભાવ કરવો જાણે કે આત્માનો સ્વભાવ છે. જે હોય એમાં અહંભાવ કરે. આ અહીં છે ને અહંભાવ થવાનો જ છે, મનમાં થવાનો છે, બુદ્ધિમાં થવાનો છે. આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરોમાં થતા અહંભાવને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના આપણામાં ભ્રમ જન્મે છે. એને વિવિધમ, નાનાવિધમ, મૂઢ, અનેક પ્રકારનો મોહ કહેવાય, અવિવેક કહેવાય, ભ્રમ કહેવાય જમ્યો છે. આત્મા અંતઃકરણમ યસ્ય સહ અહંકાર વિમૂઢાત્મા સ્વયં કાર્યકરણ ધર્મ. ટૂંકમાં આત્મા કાર્યકરણ ધર્મ, કાર્ય દેહ, સુદેહ, કરણ સૂક્ષ્મ દેહ, અહંભાવને કારણે એ પોતાને સ્થૂળ દેહ માને, સૂક્ષ્મ દેહ માને, સ્થૂળ દેહના ધર્મને પોતાના ધર્મ માને
ઊંચો છું, નીચો છું વગેરે વગેરે સૂક્ષ્મ દેહના ધર્મ પોતાના ધર્મ માને, બુદ્ધિમાન છું, જ્ઞાની છું વગેરે વગેરે. આ પ્રકારે આ જે ભિન્ન ભિન્ન ખ્યાલ આત્મા ધરાવે છે એ આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં અહમભાવને કારણે. અવિદ્યા કર્મણી આત્મની મન્યમાન, કર્મ થઈ રહ્યા છે અનાત્મા વડે, સ્થૂળ દેહ વડે, સૂક્ષ્મ દેહ વડે, એટલે જ્ઞાનેન્દ્રિયો વડે, કર્મેન્દ્રિયો વડે, અંતઃકરણ વડે. પણ એમ અહમભાવ થવાના કારણે આત્મામાં હું કર્મ કરી રહ્યો છું, હું બોલી રહ્યો છું અત્યારે માને. આપણી વાઘ ઇન્દ્રિય કર્મેન્દ્રિય છે એમ અહમભાવના કારણે હું વક્તા છું. આ શ્રોત્રેન્દ્રિય છે આપણી જ્ઞાનેન્દ્રિય છે અહમભાવના કારણે હું શ્રોતા છું. આમ વક્તા છું, શ્રોતા છું, કર્તા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, સ્ત્રી છું, પુરુષ છું, અનેક બધા ખ્યાલ જન્મે છે એ બધા આ ઉપાધિમાં અહમભાવને કારણે જન્મે છે. તત્તત કર્મણામ અહંકર્તા એ મન્યતે. એટલે ભગવાને આ પ્રકારે એની પ્રક્રિયા બતાવી કે કેવી રીતે આત્મામાં એટલે આપણામાં આ ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ જન્મે છે અને આપણો જે આપણે અજ્ઞાન છે આ પ્રકારે આપણે વ્યક્ત થાય છે. મારા જેનું અજ્ઞાન છે એ કેમ નક્કી થાય? તો અજ્ઞાન અહમભાવ જન્માવે છે. અહમભાવ ભિન્ન ભિન્ન પ્રકારના ભ્રમ જન્માવે છે. આ બધા ભ્રમ આપણે ધરાવીએ છીએ એ જ બતાવે છે કે મારામાં અજ્ઞાન છે. તેથી અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે આ બધા ભ્રમમાંથી મુક્ત થવાનું છે. એ ભ્રમમાંથી મુક્ત ત્યારે થવાય જ્યારે આ ભ્રમ કેમ જન્મે સમજીએ ત્યારે. ઉપાધિના કયા સ્તરમાં અહમભાવ ધરાવવાને કારણે કયો ભ્રમ જન્મ્યો તો આપણે વિવેક કરવો પડે. આત્મા ઉપાધિનો અને આત્મ ઉપાધિ અનાત્મા. આત્મ અનાત્મ વિવેકથી આપણે આ ભ્રમથી મુક્ત થઈ શકીએ. પણ ત્યાં જે આ ભ્રમ ધરાવીએ છીએ એટલે કર્મ થઈ રહ્યું છે આ પ્રકૃતિ વડે, આમાં હું કર્મ કરે એમ આપણે માનીએ છીએ અને એમ કરવાથી તકલીફ ના થાય, બહુ તકલીફ થાય છે. મેં કર્મ કર્યું એટલે અનેક પ્રકારની ગિલ્ટ, અનેક પ્રકારના અપરાધની લાગણી જવાની સંભાવના છે કે ખોટું કર્મ થઈ ગયો કે બરાબર ના થયું હોય તો મારી જાતે દોષ આપું અને હર્ટ કોઈ બીજાએ કંઈ કર્યું હોય જેની મારા પર અસર થઈ હોય તો હું ગવાઈની લાગણી, જેનો અપરાધની લાગણી ગિલ્ટ, ગવાઈની લાગણી હર્ટ. આમ ગિલ્ટ અને હર્ટ આ સતત આપણામાં જન્મતો હોય છે ઉપાધિમાં અહમભાવને કારણે. આમ જોવા જઈએ તો આ હર્ટ અને ગિલ્ટ એ આપણા મુખ્યત્વે દુઃખના મુખ્ય કારણે. તમે જોજો દુઃખ જન્મે છે ક્યાંક તો મેં કંઈ ખોટું કર્યું અને પછી મને પશ્ચાતાપ થાય કે કોઈએ મેં તો ખોટું વર્તન કર્યું અને મને અપમાનની લાગણી જન્મે. આપણા દુઃખના મુખ્યત્વે આ જ કારણો છે. ચાલો આપણે અહીંયા જ વિરામ લઈશું. 45 મિનિટ થઈ ગઈ નહીં થઈ? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।